નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વરસાદની સિઝન આવતાની સાથે જ પાણીજન્ય રોગની રોગચાળો ફેલાવાનો ભય રહેતો હોય છે, ત્યારે વડોદરાના કારેલીબાગ ખાતે આવેલા ચેપી રોગના દવાખાનામાં પણ ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે, જ્યારે 4 દરવાજાની અંદર આવેલ જમનાદાય હોસ્પિટલમાં કોલેરાના કેસ નોંધાયા છે। વરસાદની સિઝનમાં પાણીજન્ય રોગ એ રોગચાળો ફેરવવાનો ભય હોવાથી સત્કારના તેમજ સાવચેતીના ભાગરૂપે બહારના ખોરાકને ટાળવું જોઈએ, તેમજ લારીઓ પર મળતું ફૂડ આરોગ્યનું જોઈને નહીં, તેમજ પાણી ગરમ કરીને પીવું તથા જો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાય તો તાત્કાલિક તેને રિપેર કરી લેવું। ચેપી રોગની આપણે વાત કરતા હોઈએ તો કેવા પ્રકારના રોગો કેવા પ્રકારના કેસીસ અત્યારે આવ્યા છે। ખાસ કરીને બીજી વાત એવી છે કે કોલેરાનો પણ અત્યારે ભય ફેલાઈ રહ્યો છે। લોકોની તકેદારીના ભાગરૂપે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ? મીડિયા દ્વારા જે માહિતી મળે છે એ પ્રમાણે જમનાબાઈ હોસ્પિટલ ખાતે 4-5 કેસ શંકાસ્પદ કોલેરાના હાલ એડમિટ છે। સદભાગ્યે હજુ સુધી આપણી હોસ્પિટલ ખાતે એવા કોઈ કેસ રિપોર્ટ થયા નથી। હાલ એટલે દર વર્ષે જ એકચ્યુઅલી આ જૂન મહિનો આવે અને ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે 2 જાતના રોગ જોવા મળે, એક પાણીજન્ય, બીજું મચ્છરજન્ય, જેમાંથી હાલ હજુ મચ્છરજન્ય રોગ ખાસ જોવા મળતા નથી, પરંતુ પાણીજન્ય રોગોમાં સાધારણ વધારો જોવા મળે છે, જેમાં મુખ્યત્વે ટાઇફોઇડ, કમળો અને ઝાડા ઉલટીના છૂટાછવાયા કેસ જોવા મળે છે। આપણી હોસ્પિટલ ખાતે પણ જે 50 બેડની હોસ્પિટલ છે એની સામે 41 પેશન્ટ એડમિટ છે, જેમાંથી 22-24 કેસ કમળાના અને 10-12 કેસ ટાઇફોઇડના છે। તકેદારીની જો વાત કરીએ તો હું એવું કહીશ કે મુખ્યત્વે આ બધા પાણીજન્ય રોગો છે એટલે પીવાનું જે પાણી છે એ શક્ય હોય ત્યાં સુધી સ્વચ્છ હોવું જોઈએ। ઘરની આજુબાજુ જો પાણીની પાઇપલાઇન કોઈ જગ્યાએ લીકેજ જણાય તો કોર્પોરેશનની મદદથી એને તાત્કાલિક રિપેર કરાવવી। જે બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થ વેચાય છે, પાણીપુરી છે કે શરબત છે કે એ ટાઈપના, તો એ બને ત્યાં સુધી ટાળવા જોઈએ। બહાર લારી પર જે પાણી રાખવામાં આવતું હોય તો એ પાણી જો સ્વચ્છ ન હોય તો પણ આવા રોગ થઈ શકે। એ જે પાત્રમાં પીરસતી હોય જે પણ વાનગી, એ પાત્રને પ્રોપરલી સાફ ન કરવામાં આવે અથવા તો ગંદા પાણીથી સાફ કરવામાં આવતું હોય તો એનાથી પણ થાય। અને મચ્છરજન્ય રોગચાળા માટે ખાસ કરીને ઘરની આજુબાજુ જો ખાડા ખાબોચિયામાં પાણી ભરાઈ રહે તો એમાં મચ્છરની ઉત્પત્તિ થવાની શક્યતા છે, એટલે એમાં ક્યાં તો બળેલું ઓઇલ નાખવાનું થાય અથવા એ પાણીને નિકાલ કરવાનો થાય। ઘરના ધાબા પર ડબ્બા ડૂબલી પડ્યા હોય એમાં જો પાણી ટાયર વગેરેમાં ભરાઈ રહે તો એમાં પણ મચ્છરની ઉત્પત્તિની સંભાવના રહે, તો એનો પણ નિકાલ કરવો જોઈએ। અને બાકી ઘરમાં મચ્છરદાની અથવા તો ગુડ નાઇટ જેવા રિપેલેન્ટ, મોસ્કીટો રિપેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ। આ તકેદારી આપણે રાખી શકીએ।